આ સાથે ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો આવતીકાલથી રાજ્યમાં અમલી બનશે। ફોન્ટ, લેખિત અને પ્રી પ્રિન્ટેડ અરજીઓમાં વ્યવહારુ અભિગમ અપનાવવામાં આવ્યો। જિલ્લા અદાલતો માટે પેપર સાઇઝ અને ફોર્મેટિંગ અંગે નવા નિર્દેશો જાહેર કરાયા છે। ત્યારે હાથથી લખેલી અને પ્રી પ્રિન્ટેડ અરજીઓમાં પણ છૂટછાટ અપાઈ। જામીન, બોન્ડ સહિતની અરજીઓમાં પણ નવા નિયમો મુજબ રાહત આપવામાં આવી છે। તો હાલ A4 પેપર સાઇઝ અને તેને લઈ જે આગળ વિરોધ છે તે જોવા મળ્યો હતો। રાજ્યભરમાં વકીલોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી। જો કે હવે ગુજરાત હાઈકોર્ટનો સર્ક્યુલર જ્યાં A4 સાઇઝના કાગળની સિસ્ટમમાં જ્યાં હાઈકોર્ટ દ્વારા પણ છૂટછાટ અપાઈ છે। વધુ અપડેટ મેળવીએ। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, જે રીતે અનેક વકીલોએ વિરોધ કર્યો હતો A4 સાઇઝના પેપરને લઈ અને હવે આખરે જે હાઈકોર્ટ છે તેને પણ છૂટછાટ આપી, શું અપડેટ મળી રહ્યા છે? કુશાભાઈ, ચોક્કસથી જ્યારથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના જે પેપર છે તેનો ઉપયોગ કરવાનો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાજ્યમાં અનેક જગ્યાઓ ઉપર વકીલો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કારણ કે જે નિયમો લાવવામાં આવ્યા હતા તેમાં જે નીચલી કોર્ટના વકીલો છે તેમને વિશેષ મુશ્કેલીઓ હતી ને તેને લઈને જ વિરોધ છે તે ચાલી રહ્યો હતો। ત્યારબાદ 7 તારીખના રાત્રિના સમયે હાઈકોર્ટ દ્વારા એક નવો સર્ક્યુલર છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં છૂટછાટો છે તે અનેક પ્રકારની આપવામાં આવી છે। જેમાં ફોન્ટ અને સાઇઝના જે નિયમો છે તે માત્ર ગુજરાત હાઈકોર્ટના વકીલો છે તેમના માટે લાગુ રહેશે। તેની સાથે અનેક એવી બાબતો છે જેમાં છૂટછાટ આપવામાં આવી છે। જેમાં વાત કરવામાં આવે તો જે પ્રી પ્રિન્ટેડ અરજીઓ છે તેની સાથે વકીલો દ્વારા જે હાથથી લખેલી અરજીઓ છે તેમાં છૂટછાટ આપવામાં આવી છે। જામીન, બોન્ડ છે તેમાં પણ છૂટછાટ આપવામાં આવી છે। તેની સાથે પોલીસની જે કામગીરી છે, પોલીસ પેપર, ચાર્જશીટના પેપર અને FSL રિપોર્ટ છે તેમાં પણ આ નિયમોમાંથી મુક્તિ આપવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। તેની સાથે એફિડેવિટ અને ઓરિજિનલ દસ્તાવેજો હોય અથવા તો નકશાઓ હોય તેમાં પણ છૂટછાટ આપવામાં આવી છે। માત્ર જે હાઈકોર્ટમાં અરજીઓ ફાઇલ કરવાની છે તેમાં A4 સાઇઝના પેપરનો જે નિયમ છે તે લાગુ રહેશે। ત્યારે નવો જે સર્ક્યુલર છે તેને લઈને વકીલો દ્વારા પણ તેઓ પણ છે તે આ તમામ બાબતો સાથે અત્યારે સહમત થઈ રહ્યા છે। તેમની જે માગણીઓ છે તે સંતોષાઈ હોય એ પ્રકારની લાગણી તેઓ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આવતીકાલથી આ A4 સાઇઝના જે પેપરનો નિયમ છે તે રાજ્યભરમાં લાગુ થશે। બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સાથે જ અત્યારે જે રીતે ગુજરાત હાઈકોર્ટના નવા નિર્દેશો છે તે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું અને અરજીઓના અંદર જે અરજીઓ થઈ હતી અને તેમાં વ્યવહારુ અભિગમ અપનાવાઈ રહ્યો છે।